નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના समाचार। मनीषा वकील बालू भाई इनके खिलाफ बोलने वालों को परेशान करते हैं, मुझे करके दिखाओ, छोड़ूंगा नहीं। सूर्य सागर जी महाराज, दिगंबर जैन मुनि आचार्य। શહેરમાં 30 તળાવો ક્યાં ગયા, જવાબ આપો। આ લોકોને ફક્ત સત્તામાં રસ છે, દેશ કે જનતાની પરવા નથી। શહેરમાં ગત તારીખ 26 થી 29 ઓગસ્ટ દરમિયાન શહેરમાં પૂરને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ઘરવકરી, ફર્નિચર, વાહનો, વીજ ઉપકરણો સહિત ખૂબ મોટું નુકસાન થયું। લોકો 3 દિવસ પૂરના પાણી વચ્ચે દૂધ, શાકભાજી, દવા વિના તો કેટલાક વિસ્તારમાં લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા। જે લોકોને જનતાએ વિકાસના નામે, પક્ષના નામે વોટ આપીને ચૂંટી કાઢ્યા, સત્તા પર બેસાડ્યા, તે લોકો જનતાથી વાકેફ તકલીફ સમય પોતાના વિસ્તારોમાં જોવા ન નીકળ્યા। જે અંગે જનતા બાદ નેતાઓ, કાઉન્સિલરો, પાલિકાના અધિકારીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। વડોદરા હાલોલ રોડ ઉપર આવેલ કંજરી ખાતેના દિગંબર જૈન મુનિ આચાર્ય સૂર્ય સાગરજી મહારાજે ધારાસભ્ય મનીષાબેન વકીલ બાલકૃષ્ણ શુક્લને પડકારતા કહ્યું કે માત્ર 10 થી 12 ઇંચના વરસાદમાં પૂરની પરિસ્થિતિ ન સર્જાય, પરંતુ શહેરના 30 તળાવ કે જ્યાં પાણી જમા જતું હતું તે તળાવ ક્યાં ગયા? શહેરમાં પૂર શા કારણે આવ્યું? કેમ આ લોકો જનતાની તકલીફ સમય ન દેખાયા? હવે જ્યારે જનતામાં આક્રોશ છે, વિરોધ છે, તો મનીષાબેન અને બાળુભાઈ પોલીસને આગળ કરી જનતાને, મીડિયાના લોકોને પરેશાન કરી રહ્યા છે। મને પરેશાન કરી બતાવો, હું છોડીશ નહીં। એક દિવસ તમે મરશો ત્યારે કીડા પડશે। તમને સત્તાથી મોહ છે, દેશથી, જનતાથી નહીં। શહેરમાં પૂરની સ્થિતિ માટે પાલિકા તંત્ર જવાબદાર છે। પૂરના સમયે લોકોને મદદ કરવામાં નિષ્ફળ નેતાઓ સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને નેતાઓ, કાર્યકર્તાઓને ઠેર ઠેર જાકારો મળી રહ્યો છે। જૈન મુનિએ વડોદરામાં પૂરની સ્થિતિ અંગે આક્રોશિત હોય તેવો એક વિડીયો વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વડોદરાના તળાવોથી લઈને વડોદરાના હાલના રાજકારણીઓ વિરુદ્ધ બોલી રહ્યા છે અને આ વિડીયો જૈન મુનિ આચાર્ય સૂર્ય સાગર મહારાજનો હોવાનું જાણવા મળી રહ્યું છે અને પાલિકા અને વડોદરાનું ભાજપ રાજકારણ ભ્રષ્ટાચારનો સૌથી મોટો અખાડો બની ગયો છે। અને જૈન મુનિએ કહ્યું કે આજથી કેટલાક વર્ષો પહેલા વડોદરામાં 30 થી 35 તળાવો હતા। તે વરસાદનું પાણી આવતું હતું, તે પાણી તળાવમાં જતું હતું અને જેથી કોઈ હાનિ થતી ન હતી, પરંતુ હવે તે 30 તળાવો ક્યાં ગયા? વડોદરાના આ લોકો ખાઈ ગયા છે। રાજકારણીઓએ બિલ્ડરોને ખવડાવી દીધા છે, તેઓ સમજવા નથી માંગતા। વડોદરાનો શહેર પ્રમુખ વિજય શાહ છે, તેમણે ભાજપ વડોદરાને હિન્દુઓના હિતમાં કર્યું હોય તેવું કયું કામ છે? આ લોકો જ ભાજપનું પતન કરાવશે। 10-12 इंच की बारिश से कभी वडोदरा में बाढ़ नहीं आई आज, लेकिन इस बार बाढ़ आई। म्यूनसिपल कॉरपोरेशन इसकी जिम्मेदार है। वो विधायक मनीषा, क्या नाम है उसका, वो एक डांगर है, वो बाड़ू सिकला, ये लोग केवल और केवल सत्ता चाहते हैं, चाहे कुछ भी करें। इनके खिलाफ बोलने वालों को ये लोग परेशान करते हैं। मुझे करके देखो, मैं तुम्हें छोड़ूंगा नहीं। अरे मरना है एक दिन, और तुम भी मरोगे, तो मरोगे ना तो कीड़े पड़ोगे तुम्हारे शरीर में, क्योंकि तुम्हें सत्ता से मोह है, तुम्हें धर्म से लगाव नहीं, देश से लगाव नहीं। और पता नहीं ऊपर बैठे हुए शीर्ष नेतृत्व को इनसे क्या लॉलीपॉप मिल रहा है, इन्हें हटा नहीं रहे लोग। 10 से 12 लोग मर गए वहां पर वडोदरा में। 2 लोगों को सांप ने काट लिया, 2-3 लोगों को बिच्छू ने काट लिया, वो दंश सहन नहीं कर पाए, वो मर गए। 2-3 लोगों को मगरमच्छ उठा करके लेकर के गया पार्टी प्लॉट पे, 2 लोगों को शॉट लग गया, करंट लग गया, वो मर गए। जिम्मेदार कौन है इसकी? भारतीय जनता पार्टी को जवाब देना पड़ेगा इसका। आज से कुछ वर्ष पहले वडोदरा में 30 से 35 तालाब थे। जो पानी आता था बरसात का, वो सारा पानी उस तालाबों में चला जाता था, तो किसी प्रकार की कोई हानि नहीं होती थी। लेकिन अभी वो 30 तालाब कहाँ गए वडोदरा के? ये लोग खा गए, ये बिल्डरों को खिला दिया इन पॉलिटिशियंस लोगों ने। वडोदरा गुजरात का सबसे बड़ा करप्शन का अड्डा बन चुका है भारतीय जनता पार्टी के लिए, लेकिन ये समझना नहीं चाहते। वो वडोदरा शहर प्रमुख कोई है, विजय शाह, कौन से काम है उन्होंने जो भारतीय जनता पार्टी के हित में और हिंदुओं के हित में किया है, वडोदरा के हित में किया? भाजपा का पतन यही लोग कराएंगे, और मुझे नहीं लगता अभी कि 2029 में केंद्र में भारतीय जनता पार्टी बैठ पाएगी, क्योंकि इन्हें अपनों से कोई मतलब नहीं, हिंदुस्तान के लिए लड़ने वालों की कोई जरूरत नहीं है इन्हें। कांग्रेस मुक्त भारत के चक्कर में कांग्रेस युक्त भाजपा हो गई, और जो भाजपा में आज बैठे निठल्ले, समझना नहीं चाहते, ये मरने दो।